છોટાઉદેપુર જિલ્લાના પુનિયાવાંટ ગામની આદિવાસી મહિલા ગીતાબેન રાઠવા લખપતિ દીદી બન્યા છે। રાઈસ મિલ, પશુપાલન અને ફૂલોની ખેતી કરી વાર્ષિક 1 લાખથી વધુની આવક મેળવતા ગીતાબેન રાઠવા મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। પોતાની મહેનત અને સરકારની યોજનાઓના સહયોગથી આર્થિક સંકડામણને માત આપીને વાર્ષિક રૂપિયા 1 લાખથી વધુની આવક મેળવી તેઓ આર્થિક સદ્ધર પણ બન્યા છે। લખપતિ દીદી ગીતાબેને ગામમાં સખી મંડળની પ્રવૃત્તિઓ જોઈને તેમને પ્રેરણા મળી હતી। તેમણે 10 બહેનોને ભેગી કરી જય માતાજી સખી મંડળની રચના કરી હતી। અમે 30 રૂપિયાની પહેલાં બચત કરતા હતા। મહિને પછી હાલમાં અમે 100 રૂપિયાની કરીએ છીએ। અમારા ગામમાં ગામ સંગઠન ચાલે છે, તેમાંથી 25,000નું ધિરાણ લઈને હું નાની રાઈસ મિલ ખરીદી। તેમાં મને સારી આવક થઈ। પછી હું બેંકમાંથી 50,000ની લોન લઈને ફૂલોની ખેતી કરી। તેમાં મને 50,000નો ફાયદો થયો અને રાઈસ મિલમાં પણ 50,000નો ફાયદો થયો। આમ અમારું પરિવાર પગભર છે।